હેલો ફ્રેન્ડ, બધાનું સ્વાગત છે મારા આજના મિની વ્લોગમાં. મોર્નિંગની શરૂઆત એક હેલ્ધી બ્રેકફાસ્ટથી કરીએ તો આજે બનાવું છું વેજીટેબલ ઉપમા. એક કડાઈમાં ઘી લઈ રવાને રોસ્ટ કરી લેશું. આની સુગંધ આવે ત્યાં સુધી તેને રોસ્ટ કરવાનો છે. પછી બધું વેજીટેબલ કટ કરી લઈએ. વેજીટેબલ તમને ભાવે એ તમે નાખી શકો છો. મેં અહીંયા લીધું છે ગ્રીન ચીલી, મગની દાળ, કાજુ, સિંગના દાણા, ઓનિયન, કઢી પત્તા અને ટોમેટો. આ બધું વેજીટેબલ હું છે ને આજે ઉપમામાં નાખવાની છું. એમાં થોડુંક તેલ નાખીને સિંગના દાણા અને કાજુના ટુકડાને રોસ્ટ કરી લઈએ. હવે એક કઢાઈમાં તેલ, જીરું, કઢી પત્તા, મગની દાળ, કટ કરેલું વેજીટેબલ નાખી દઈએ. વાહ, કેટલું મજાનું કલરફુલ લુક આપે છે. બધું બરાબર મિક્સ થઈ જાય, વેજીટેબલ બધા ચડી જાય ત્યાર પછી તેમાં પાણી ઉમેરો. ધીમે ધીમે બધું મિક્સ કરો. પાણી ઉકળે પછી રોસ્ટ કરેલો રવો ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો. બસ તૈયાર છે સ્વાદિષ્ટ, હેલ્ધી અને ક્વિક વેજીટેબલ ઉપમા. તો આવો બધા વેજીટેબલ ઉપમા ખાવા. વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવા નવા બીજા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. બાય બાય.